નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનમાં આજે આપણે એક નવો મુદ્દો લઈએ જેનું નામ છે સાર્થક અંકો. ચલો પહેલાં વિચારીએ કે સાર્થક અંકો કોને કહેવાશે. તો એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે મિત્રો આપણે આગળ ભણી ગયેલા છીએ કે કોઈપણ વસ્તુ અથવા તો કોઈપણ ભૌતિક રાશિનું જ્યારે માપન કરતા હોઈએ ત્યારે જો બહુ જ ચોકસાઈથી આપણે એનું માપન કરતા હોઈએ તેમ છતાં છેલ્લા આંકડાની અંદર કંઈક મૂલ્યમાં વેરિએશન આવતું હોય છે. સિમ્પલ વિચારો, માની લો કે એક લાકડી છે, આ માર્કર પેન વિચારી લો. આ માર્કર પેનની આપણે લંબાઈ માપીએ છીએ. હવે બે વ્યક્તિઓને કીધું કે ભાઈ આની લંબાઈ તમે માપો. પહેલા વ્યક્તિએ લંબાઈ માપી, એનું મૂલ્ય લખ્યું પોઈન્ટ સાથેનું, પોઈન્ટ પછીના બે આંકડા સુધીનું. બીજા વ્યક્તિ ઊભો થયો, એને આની લંબાઈ માપી, એને પણ પોઈન્ટ પછીના બે આંકડાનું મૂલ્ય લીધું. આ બંને વ્યક્તિઓએ બહુ જ ચોકસાઈથી આની લંબાઈ માપવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આ બંને વ્યક્તિઓએ જે લંબાઈ માપી હતી એ માપેલી લંબાઈનું જ્યારે મૂલ્ય જોયું તો મૂલ્યમાં છેલ્લો આંકડો બંનેમાં મેચ થતો નહોતો. એટલે કે પહેલા વ્યક્તિનો આંકડો મળ્યો ધારો કે 8 સેન્ટીમીટર, 8.132 સેન્ટીમીટર, આપણે 8.13 સેન્ટીમીટર કહીએ. બીજા વ્યક્તિએ જ્યારે માપી તો લંબાઈ મળી 8.17 સેન્ટીમીટર. તો બે છોકરાઓને જ્યારે ઊભા કરી માર્કર પેનની જ્યારે લંબાઈ માપી ત્યારે મળી 8.13 સેન્ટીમીટર અને 8.10 સેન્ટીમીટર. તો આ બંનેમાં આગળનો આંકડો બંનેમાં સમાન હતો, પોઈન્ટ પછીનો આંકડો પણ બંનેમાં સમાન હતો, પણ એના પછીનો આંકડો જ્યારે જોયો તો બંનેના આંકડામાં થોડી અચોકસાઈ જોવા મળી. જો આની અંદર માપ હતું 3, જ્યારે આમાં આંકડો હતો 7, માટે બંને જ્યારે બહુ જ ચોકસાઈથી એક જ વસ્તુની લંબાઈ માપી તેમ છતાં પોઈન્ટમાં જ્યારે ઝીણામાં ઝીણી કિંમતો માપી ત્યારે પોઈન્ટ પછીના અમુક આંકડાઓમાં બંનેમાં વેરિએશન આવતું હતું અને આ વેરિએશનને આધારે સાર્થક અંકો નક્કી કરવામાં આવ્યા. જેને આપણે એમ કહી શકાય કે ભાઈ પહેલાંએ માપી 8.13 સેન્ટીમીટર લંબાઈ મળી, બીજાએ માપી તો 8.17 સેન્ટીમીટર લંબાઈ મળી. તો બંનેમાં છેલ્લા આંકડામાં કંઈક વેરિએશન મળ્યું, માટે કહી શકાય કે આપણી આ અચોકસાઈ છે. અને આ ચોકસાઈ અને અચોકસાઈને ધ્યાનમાં રાખીને જે અંકો બનાવેલા છે એને સાર્થક અંકો કહેવાય. ચલો સિમ્પલ ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. માની લઈએ કે એક ફૂટ પટ્ટી છે. આ ફૂટપટ્ટીમાં આ 0, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5. ઓકે, દરેકના સેન્ટીમીટર આપી દઈએ તો 0, આ 1 સેન્ટીમીટર, સોરી આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર. ઓકે, હવે આ એક ફૂટપટ્ટી છે. હવે ફૂટપટ્ટીની મદદથી આપણે ધારો કે કોઈ લાકડાની સળી છે અથવા તો માર્કર પેન છે અથવા કોઈ લાંબી વસ્તુ છે જેની લંબાઈ માપીએ તો માની લઈએ કે એ વસ્તુ આટલી લંબાઈની હતી, આટલા સુધીની હતી. માની લઈએ માર્કર પેન અથવા તો કોઈ લાકડાની સળી લઈ લઈએ તો એ લાકડાની સળીની લંબાઈ આટલા સુધીની હતી. બરાબર. હવે એક વ્યક્તિને ઊભો કર્યો અને એ વ્યક્તિને કીધું કે ભાઈ ચલ આ જે લાકડાની સળી છે એની લંબાઈ કેટલી થાય છે. તો એ વ્યક્તિ ઊભો થઈને કીધું કે સાહેબ કે 1.123, એટલે એને કીધું કે 1.3 સેન્ટીમીટર છે. બીજા વ્યક્તિને ઊભો કર્યો કે ભાઈ ચલ વિચાર કે ભાઈ આ સળી, આ જે લાકડાની સળી છે એની લંબાઈ કેટલી થાય. તો બીજા વ્યક્તિએ કીધું કે ના સાહેબ 1, 2, 3 અને 4 સેન્ટીમીટર એટલે 1.4 સેન્ટીમીટર છે. હવે આપણને ખબર છે કે ફૂટપટ્ટીની મદદથી વધુમાં વધુ પોઈન્ટ પછીના એક આંકડાનું જ માપન કરી શકીએ છીએ, માટે ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર થાય છે. જ્યારે વર્નિયર કેલિપર્સ હોય એના અંદર પોઈન્ટ પછીના બે આંકડા સુધીની કિંમત માપી શકીએ છીએ, માટે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિનો મતલબ થાય ટૂંકામાં ટૂંકું નાનામાં નાનું જે મૂલ્ય માપી શકીએ એ એની શક્તિ. તો વર્નિયર કેલિપર્સની મદદથી વધુ નાનામાં નાનું 0.01 સેન્ટીમીટર આપણે માપ કરી શકીએ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી 0.001 સેન્ટીમીટર સુધીનું માપ માપી શકીએ છીએ. તો આ જે માપ માપી શકતા હોય એ એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. તો ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર, એનો મતલબ કોઈ વેલ્યુની સાથે પોઈન્ટ પછીનો એક જ આંકડો માપી શકીએ.
તો આ ફૂટપટ્ટીની મદદથી આ લાકડીની સળીની માપી તો પહેલા વ્યક્તિએ કીધી 1.3 સેન્ટીમીટર, બીજા વ્યક્તિએ કીધી 1.4 સેન્ટીમીટર. તો આ બંને માપના આપણે જ્યારે ધ્યાનથી જોયા તો આપણને ખબર પડી કે પહેલા વ્યક્તિએ જ્યારે માપ્યું તો એની કિંમત મળી 1.3 સેન્ટીમીટર, બીજા વ્યક્તિમાં મળી 1.4 સેન્ટીમીટર. તો આ બંનેમાં પહેલો આંકડો તો બંનેમાં ચોક્કસ હતો, દેખાય છે, પણ આ બીજો આંકડો બંનેમાં અચોક્કસ છે. એકમાં 3 છે તો એકમાં 4 છે. પણ હા, ફૂટપટ્ટીની મદદથી જ્યારે તમે કોઈ વસ્તુની લંબાઈ માપો છો ત્યારે પોઈન્ટ પછીના એક આંકડા સુધી તો માપવાની જ. એવી જ રીતે વર્નિયર કેલિપર્સની મદદથી જ્યારે તમે કોઈ વસ્તુની લંબાઈ માપો છો તો પોઈન્ટ પછીના 2 આંકડા સુધી તો માપવાની જ. તો જો આ ફૂટપટ્ટીની મદદથી આ લાકડીની સળી ની લંબાઈ માપીએ અને પોઈન્ટ પછીના એક આંકડા સુધી માપીએ જ તો પહેલા વ્યક્તિની કિંમત મળી 1.3 સેન્ટીમીટર, બીજા વ્યક્તિની કિંમત મળી 1.4 સેન્ટીમીટર. તો માટે બંનેમાં પહેલો આંકડો તો ચોક્કસ જ છે, પણ બીજો આંકડો અચોક્કસ છે. પણ જરૂરી છે. કેમ જરૂરી? કારણ કે ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 0.1 સેન્ટીમીટર છે. એનો મતલબ ફૂટપટ્ટીની મદદથી તમે કોઈ લંબાઈ માપો છો તો પોઈન્ટ પછીનો એક આંકડો તો લખવાનો જ. તો પહેલા વ્યક્તિ માટે લખ્યો તો 1.3, બીજા વ્યક્તિએ લખ્યો તો 1.4, પણ લખવાનો તો ખરા જ. પણ બંનેમાં એ આંકડામાં ભૂલ છે. પહેલા વ્યક્તિના 3 આવે છે, બીજા વ્યક્તિને 4 આવે છે. તો માટે પહેલો આંકડો બંનેમાં ચોક્કસ છે, પણ બીજો આંકડો બંનેમાં અચોક્કસ છે. તો આ ચોક્કસ અને અચોક્કસ આંકડાઓથી બનતી સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહીએ છીએ. ક્લિયર? તો વ્યાખ્યાઓ જુઓ. ચલો, વ્યાખ્યા સિમ્પલ વ્યાખ્યા છે. માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો, તો પહેલો અંક ચોકસાઈપૂર્વકનો હતો, તો ચોકસાઈપૂર્વકના અંકો અને પ્રથમ અચોક્કસ, આ બંનેમાં આ આંકડા અચોક્કસ છે છતાં અર્થપૂર્ણ એટલે લખવા તો પડશે જ, કારણ કે ફૂટપટ્ટીની મદદથી જ્યારે લંબાઈ માપો એટલે પોઈન્ટ પછીનો આંકડો હોવો જોઈએ જ, એટલે જરૂરી જ છે. તો અચોક્કસ છતાં અર્થપૂર્ણ આવા અંકોથી બનતી સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહીએ. તો ફરીથી, માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો અને અચોકસાઈપૂર્વકના અંકો પરંતુ અર્થપૂર્ણ હોય એવા અંકોથી બનતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. બરાબર? તો ચલો, ઉદાહરણ લેવા હોય તો લખી શકાય આ રીતે કે ઉદાહરણ તરીકે 2.13, બીજું ઉદાહરણ લેવું હોય તો 2.459, ત્રીજી કોઈક સંખ્યા લખવી હોય તો 234. ક્લિયર? તો આ બધી સંખ્યાઓ એ સાર્થક સંખ્યાઓ છે. પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા પણ સાર્થક સંખ્યા કહેવાય. જ્યારે સાર્થક અંકો કોને કહેવાશે? તો સાર્થક સંખ્યાની અંદર આવેલા અંકોને સાર્થક અંકો કહેવાય. તો પહેલામાં કેટલા અંકો આવેલા છે? તો 1, 2 અને 3. તો પહેલી સંખ્યા માટે સાર્થક અંક કેટલા થયા? 3. બીજી સંખ્યા માટે સાર્થક અંક કેટલા થશે? તો 1, 2, 3 અને 4. તો 4 અંકો સાર્થક અંકો. અને ત્રીજી સંખ્યા માટે 1, 2 અને 3. તો 3 અંકો સાર્થક અંકો કહેવાય. બરાબર? તો અહીંયા આગળ લખી શકીએ તો પ્રથમ માટે 3, બીજી માટે, બીજી સંખ્યા માટે 4 અને ત્રીજી સંખ્યા માટે 3. આ અંકો સાર્થક અંકો છે. હવે ચલો, પ્રથમ સંખ્યા માટે 3 અંકો કયા? તો લખી શકાય 2 અલ્પવિરામ 1 અલ્પવિરામ 3. તો આના માટે લખી શકાય 2 અલ્પવિરામ 1 અલ્પવિરામ 3. આ 3 અંકો સાર્થક અંકો. બીજી સંખ્યા માટે સાર્થક અંકો 4 છે, તો કયા કયા? 2 અલ્પવિરામ 4 અલ્પવિરામ 5 અલ્પવિરામ 9. તો આ બધા સાર્થક અંકો. ત્રીજી સંખ્યા માટે 3 સાર્થક અંકો છે. કયા? 2, 3, 4. ક્લિયર? તો અહીં આગળ આપણે સાર્થક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં ચોકસાઈપૂર્વકના અને અચોકસાઈપૂર્વકના અંકો ભેગા કરીએ તો એનાથી બનતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. અને આ સાર્થક સંખ્યામાં રહેલા અંકોને આપણે સાર્થક અંકો કહીએ છીએ. ઓકે, સૌથી મહત્ત્વનો, સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. કયા નિયમો છે? સાર્થક અંકો મારા આ બધા કેવા છે? ચલો ભાઈ, પહેલી સંખ્યામાં 3 સાર્થક અંકો, બીજામાં 4, આમાં 3,
તો આ જે સાર્થક અંકો તમે કીધા 3, 4, 3, તો આ સાર્થક અંકો નક્કી કરવા માટે કેટલાક નિયમો છે. કયા નિયમો છે? ચલો અહીંયા જોઈએ. તો પહેલો નિયમ છે, પહેલો જ નિયમ યાદ રાખવાનો કે સાર્થક અંકો એવી જ સંખ્યાને સાર્થક અંકો કહેવાય કે જે ચોક્કસ રીતે ગોઠવાયેલી હોય. જેમ કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો કહેવાય. અંકો એટલે આ બધા દેખાય ને 2, 1, 3, 2, 4, 5, 9, 2, 3, 4, આ બધા અંકોને સાર્થક અંકો કહેવાય. હવે પહેલો પ્રશ્ન શું કીધો છે કે પહેલો જ નિયમ કીધો છે કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો. શૂન્યેતર એટલે કેવા? શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના. શૂન્યેતર એનો મતલબ થાય શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો કહેવાશે. ખ્યાલ આવી ગયો? એમાં કયા આવે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 બધા ઘણા બધા અંકો આવે. તો શૂન્ય સિવાયના બધા જ અંકો જે સંખ્યામાં આવતા હોય, આ સંખ્યા લખી છે, તો આ સંખ્યાની અંદર શૂન્ય સિવાયના જેટલા પણ અંકો આવતા હોય બધા જ અંકોને સાર્થક અંકોમાં લઈ લેવાના. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. ધારો કે લખું છું 349 પહેલી સંખ્યા લખી, બીજી સંખ્યા લખું છું 3.415. આ બે સંખ્યાઓ છે. ચલો આ બંને સાર્થક સંખ્યાઓ છે. હવે આ બંને સાર્થક સંખ્યાઓના સાર્થક અંકો લખવા છે. તો મેં બંને સંખ્યાઓ એવી લીધેલી છે કે જેની અંદર શૂન્ય જેવો અંક આવતો નથી. શૂન્ય અંક આવતો ના હોવાને લીધે આ જે સંખ્યા રહી એ સંખ્યાના બધા જ આંકડાઓને સાર્થક અંકોમાં લઈ લેવાના. તો આમાં સાર્થક અંકો કયા થશે? આમાં સાર્થક અંકો થાય 3.4.9, એટલે ટોટલ કેટલા થયા? 3 સાર્થક અંકો થયા. આમાં શૂન્ય સિવાયના અંકો કયા છે? તો 1, 2, 3 અને 4. આ ચારે ચાર શૂન્ય સિવાયના અંકો છે. તો આ બધા જ અંકોને સાર્થક અંકોમાં લઈ લેવાના. તો આમાં સાર્થક અંકો કયા થશે? 3, 4, 1, 5. તો ટોટલ કેટલા થયા? ટોટલ 4 અંકો સાર્થક અંકો થયા. તો પહેલો નિયમ શું? આપેલી કોઈ સાર્થક સંખ્યા હોય તો એ સાર્થક સંખ્યામાંથી જેટલા પણ શૂન્ય સિવાયના અંકો હોય એ બધા જ શૂન્ય સિવાયના અંકોને સાર્થક અંકોમાં લઈ લેવાના. બીજો નિયમ, બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યો અથવા તો શૂન્યાંકો સાર્થક અંકો કહેવાય. જોજો, બે શૂન્યેતર અંકોની વચ્ચે ધારો કે એક સંખ્યા આપણે આવી રીતે લખી છે 3.03, અથવા તો બીજી સંખ્યા લખું 3.409. ઓકે, હવે એમાં આપણને દેખાય છે કે આ પહેલી સંખ્યા સાર્થક સંખ્યા, બીજી સંખ્યા સાર્થક સંખ્યા. તો આ બંને સંખ્યા સાર્થક સંખ્યા છે, બરાબર. આ બંને અંકો સાર્થક અંકો છે, કારણ કે આ બંને અંકો એ શૂન્ય સિવાયના અંકો છે, જેને શૂન્યેતર અંકો કહેવાય. પણ આ બંને શૂન્યેતર અંકોની વચ્ચે કોઈ શૂન્ય આવેલું હોય તો આ શૂન્યને પણ સાર્થક અંકમાં લઈ લેવાનું. ધારો કે તમે કોઈ સંખ્યા લખી, એ સંખ્યા આવી રીતની છે 303, તો આવી સંખ્યા માટે સાર્થક અંકો કેટલા થાય? તો કરો ગણતરી કે પહેલો આંકડો શૂન્યેતર, બીજો પણ શૂન્યેતર, જ્યારે વચ્ચેનો આંકડો છે એ શૂન્ય છે. તો આમ કોઈ શૂન્ય નામનો આંકડો બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલો હોય તો પણ એને ગણતરીમાં લઈ લેવાનો. તો આમ આ સંખ્યા માટે સાર્થક અંકો કેટલા થયા? 1, 2, 3. ચલો એવી જ રીતે આ નીચેની એક સંખ્યા લખી છે, આ સંખ્યામાં સાર્થક અંકો ગણો. તો આ શૂન્યેતર એટલે આ તો સાર્થક અંક, આ પણ શૂન્યેતર એટલે સાર્થક અંક, અને આ પણ શૂન્યેતર એટલે સાર્થક અંક. પણ આ બંને શૂન્યેતર અંકોની વચ્ચે શૂન્ય આવેલો છે. તો બે શૂન્યેતર અંકોની વચ્ચે કોઈ શૂન્ય આવેલું હોય તો પણ એને સાર્થક અંકમાં ગણતરી કરવાની. તો કેટલા થશે? 1, 2, 3 અને 4. તો આમ ટોટલ 4 અંકો સાર્થક અંકો થયા. માની લો કે સંખ્યા આવી રીતે છે 3, 1, 2, 3, 4 આવી રીતે સંખ્યા છે. તો આમાં સાર્થક અંકો કેટલા છે? તો ગણો. પહેલી સંખ્યા શૂન્યેતર, છેલ્લી સંખ્યા પણ શૂન્યેતર. તો બે શૂન્યેતર અંકોની વચ્ચે આવતા બધા જ શૂન્યોને
સાર્થક અંકમાં ગણવા તો કેટલા થશે? 1 2 3 4 અને 5. તો ટોટલ સાર્થક અંકો કેટલા થયા? 5. ક્લિયર? તો અહીં આગળ ઉદાહરણ તરીકે લખવું લખી શકીએ. ધારો કે 309 બીજી કોઈ સંખ્યા લખીએ 0.1005 અને ત્રીજી કોઈ સંખ્યા લખીએ 3 1 2 3 અને 5. આ ત્રણ સંખ્યાઓ છે. તો આ ત્રણે ત્રણ સંખ્યાઓમાં સાર્થક અંકો કેટલા છે? તો આની અંદર થશે 309. તો સાર્થક અંકો થયા 309 એટલે ટોટલ કેટલા થયા? 3 અંકો. આની અંદર ગણો તો કેટલા થશે? તો ચલો આપણે ઉદાહરણ આર લખીએ 2 પોઈન્ટ. ઓકે, તો હવે આની અંદર કેટલા થશે સાર્થક અંકો? તો ગણો 1 2 3 તો ખરા જ, અને 2 શૂન્યતર અંકોની વચ્ચે શૂન્યો આવેલા છે. તો 1 2 3 4 અને 5. તો 2 1 0 0 5. તો ટોટલ કેટલા થયા અંકો? 5 અંકો સાર્થક અંકો થયા. ચલો આના માટે ગણતરી કરીએ તો પહેલું અને છેલ્લું શૂન્યતર અંક એની વચ્ચે આવેલા બધા શૂન્યને સાર્થક અંકોમાં લઈ લેવા. તો ટોટલ કેટલા થશે? તો 1 2 3 4 અને 5. તો 3 0 0 0 5 આ બધા જ સાર્થક અંકો એટલે ટોટલ કેટલા થયા? 5 સાર્થક અંકો થાય. ક્લિયર? તો સાર્થક અંકો એ વાસ્તવમાં 2 શૂન્યતર અંકોની વચ્ચે આવતા બધા જ શૂન્યોને સાર્થક અંકમાં આપણે લઈ લેવાના. ચલો એના પછી નવો નિયમ કે એક કરતાં મોટી સંખ્યા અને એક કરતાં નાની સંખ્યા એટલે શું? એક કરતાં નાની સંખ્યા એટલે આપણે પોઈન્ટમાં દર્શાવીએ છીએ. પોઈન્ટમાં ખ્યાલ છે? એક કરતાં નાની સંખ્યા અને પોઈન્ટમાં દર્શાવીએ. એક કરતાં મોટી સંખ્યા એટલે પોઈન્ટ વગરની સંખ્યા બધી. તો એક કરતાં મોટી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના અંકો, યાદ રાખજો હું આ લખું છું એ દશાંશ ચિહ્ન વગરની, અહીંયા આગળ એક ઉલ્લેખ કરું છું. એક કરતાં મોટી સંખ્યા પણ કઈ દશાંશ ચિહ્ન વગરની, દશાંશ ચિહ્ન હોવું ના જોવે એવી સંખ્યાઓ લેવાની. એક કરતાં મોટી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. હવે આ વિધાન એવું લખ્યું છે ખબર ના પડે આમ, પણ આપણે ઉદાહરણ સમજીએ તો સમજણ પડી જાય. ધારો કે હું એક સંખ્યા લખું છું કે 213 પાછળ 2 શૂન્ય, બીજી સંખ્યા લખું છું 213, ત્રીજી સંખ્યા લખું છું 2130 અને એક સંખ્યા લખું છું 21,3000. ઓકે, ચાલો હવે આ ટોટલ સંખ્યાઓ મેં લખેલી છે, બધી સંખ્યાઓ. હવે બધી સંખ્યાઓમાં સાર્થક અંકો ગણવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે આનાથી શરૂઆત કરીએ. તો તમને દેખાય છે કે આમાં બધા જ આંકડાઓ શૂન્યતર છે, માટે એના અંદર 3 આંકડા છે અને 3 આંકડા થશે. તો સાર્થક અંકો કેટલા થયા? 3. ઉપરનું ઉદાહરણ સમજવા માટે આ જોઈએ ફરીથી. એક કરતાં મોટી દશાંશ ચિહ્ન વગરની સંખ્યા લઈએ, એમાં અંતિમ શૂન્યતર અંક, આ બધી જ સંખ્યામાં છેલ્લો શૂન્ય સિવાયનો અંક કયો છે? તો આ શૂન્ય સિવાયનો પણ છેલ્લો નથી, આ પણ શૂન્ય સિવાયનો પણ છેલ્લો નથી, આ પણ શૂન્ય સિવાયનો પણ છેલ્લો આંકડો છે. આના પછી તો શૂન્ય જ શરૂ થાય છે. તો અંતિમ શૂન્યતર અંક એટલે આ રહ્યો તગડો, બરાબર? તો અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના, આ બાજુનો ભાગ જમણી તરફનો, આ બાજુનો ડાબી તરફનો. તો અંતિમ શૂન્યતર અંકની જમણી તરફ એટલે આ બાજુના ભાગમાં આવેલા બધા જ શૂન્યો એને સાર્થક અંકોમાં લેવાના નહીં, બરાબર? તો આ 213 નામની જે સંખ્યા રહી એ 213 નામની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની પછી આવેલા જેટલા પણ શૂન્યો હોય એ બધા જ શૂન્યોને કાઢી નાખવાના, એને સાર્થક અંકોમાં ગણવા નહીં. તો અહીંયા આગળ ઉદાહરણ લઈએ 213 00 213 અને 213 0. તો આની અંદર સાર્થક અંકો કયા કયા હશે? તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો થાય 2 1 અને 3 એટલે ટોટલ થયા 3. ઉપરની સંખ્યામાં જુઓ તો આ શૂન્યતર, આ પણ શૂન્યતર, આ પણ શૂન્યતર, એના પછી 2 શૂન્ય. તો અંતિમ શૂન્યતર અંક આવ્યો થાય અને એની જમણી તરફ આવેલા અંકો, જમણી તરફ આવેલા શૂન્યો, તો જમણી તરફ 2 શૂન્ય આવ્યા છે, તો બંને શૂન્યને સાર્થક અંકમાં લેવાના નહીં. તો ટોટલ સાર્થક અંકો કેટલા થયા?
2 અલ્પવિરામ 1 અલ્પવિરામ 3 એટલે 3 થશે અને આની અંદર પણ થશે 2 1 3 એટલે 3. એટલે ટૂંકમાં એવો થયો કે ધારો કે માની લો હું એમ કહું કે મારી પાસે 213 મીટર લંબાઈની એક દોરી છે. સમજી લેજો, હું એમ કહું મારી પાસે 213 મીટર લંબાઈની એક દોરી છે, તો આ જે સંખ્યા રહી એના અંદર સાર્થક અંકો તમે ગણો તો કેટલા થશે? તો 2 1 અને 3 ત્રણે ત્રણ શૂન્યતર છે માટે 3 સાર્થક અંકો થયા. શું આ 213 સેન્ટીમીટરને હું આમ લખી શકું કે 213 મીટર છે ને તો આમ ડબલ શૂન્ય કરીને સેન્ટીમીટર આવી રીતે કરી શકું? 213 મીટર રહે અને સેન્ટીમીટરમાં ફેરવું તો આમ કરી શકાય? શું આનો મતલબ અને આનો મિનિંગ, આ બંનેનો મિનિંગ બદલાઈ જાય છે? હું એમ કહું કે 21,300 સેન્ટીમીટર અથવા તો 213 મીટર, તો શું બંનેનો મતલબ બદલાઈ ગયો? એક એકમ છે સેન્ટીમીટરમાં, એક છે મીટરમાં, બંનેનો મતલબ તો સેમ જ થાય છે કે 213 મીટર. અથવા તો તમે આમ લખો કે 21,3000 એમએમમાં ફેરવી દો, તો આનો મતલબ અને આનો મતલબ બધાનો મતલબ તો એક જ થયો અને બધાનો મતલબ એક જ થાય છે માટે એના વગરના જે શૂન્ય હોય કાઢી દેવાના. એટલે આના અંદર 213 થાય છે, 213 મીટર, તો આના અંદર 213 છે પણ એકમ સેન્ટીમીટરમાં આવી ગયું એટલે પાછળ જે શૂન્યો એડ કર્યા એને કાઢી નાખવાના. આના અંદર 213 મીટરનું તો હતું પણ પાછળ એમએમ માટેના 3 શૂન્યો એડ કર્યા તો એ પણ કાઢી નાખો, તો વાસ્તવમાં 213 જ વધે છે. તો 213 વધે છે માટે એના 3 જ સાર્થક અંકો થયા. તો જ્યારે તમે એમકેએસમાંથી સીજીએસમાં કન્વર્ઝન કરો છો ત્યારે શૂન્ય પાછળ એડ કરતા જો છો અને પાછળ એડ કરેલા શૂન્યનો કોઈ મતલબ સાર્થક અંકોમાં હોતો નથી. ચલો એના પછી ચોથા નંબરમાં આ તો વાત કરી હતી એક કરતાં મોટી સંખ્યા દશાંશ ચિહ્ન વગરની. હવે લઈએ એક કરતાં નાની સંખ્યા દશાંશ ચિહ્નવાળી સંખ્યા. એમાં દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી. હવે આ વિચિત્ર આપ્યું છે. ચલો ઉદાહરણ લઉં. ધારો કે મારી પાસે એક સંખ્યા છે 0.132. ચલો હું તમને થોડો ટાઈમ આપું. આ જે વિધાન લખ્યું છે ને એ વિધાન ઉપરથી જમણી તરફના અને ડાબી તરફના કોના ખાલી 1 મિનિટ માટે વિચારો, તરત જ તમને ખબર પડી જશે કે આપણે કેવી રીતે લખવાનું થાય. જલ્દી થોડું વિચારો કે કેવી રીતે આનું સોલ્યુશન કરવાનું થશે. ચલો અહીંયા આગળ જોઈએ કે શું કર્યું છે. અહીંયા આગળ એક સંખ્યા લખી છે 0.00132. વિધાન વાંચીએ તો એક કરતાં નાની કિંમત. બીજું દશાંશ ચિહ્નની જમણી બાજુ, તો દશાંશ ચિહ્નની જમણી બાજુનો ભાગ એટલે આ બાજુનો ભાગ. દશાંશ ચિહ્નની જમણી બાજુ પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુ, તો દશાંશ ચિહ્નની જમણી બાજુ જઈએ તો એમાં પહેલો શૂન્યતર અંક ક્યાં આવે છે? આ રહ્યો. આ અંકની ડાબી બાજુ દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુ, તો આ બે આંકડા થયા. આની જમણી બાજુ એટલે આ બાજુ જવાનું, પરંતુ એક એટલે કે પ્રથમ શૂન્યતર અંકની ડાબી બાજુ આવો તો આની જમણી બાજુ આની ડાબી બાજુ આવીએ તો આ બે અંકો થયા. તો આ બંને અંકોને સાર્થક અંકોમાં લેવાના નહીં. બરાબર. તો આમ ઉદાહરણ આપી શકીએ કે 0.00132 માં ટોટલ સાર્થક અંકો કેટલા થયા? તો 2 નીકળી ગયા, તો સાર્થક અંકો 3 જ વધ્યા. તો 3 સાર્થક અંકો છે. ક્લિયર? ચલો હું બીજું ઉદાહરણ લઉં છું 0.0103. આમાં વિચારો આમાં શું થાય? ચલો વિચારો એમાં સાર્થક અંકો કેટલા થશે? વિચારજો. એકદમ ઇઝી છે અને એકદમ તરત ખબર પડી જાય એવું છે. વિચારો જલ્દી ફટાફટ. એમાં સાર્થક અંકો કેટલા થશે? તો દેખાય છે કે એક કરતાં નાની સંખ્યા પોઈન્ટની જમણી તરફ જો
અને જમણી તરફ જતા પ્રથમ શૂન્યેતર અંક આવે એની ડાબી બાજુ, એટલે આની જમણી બાજુ આની ડાબી બાજુ તો એક જ શૂન્ય આવ્યું, તો આ શૂન્યને આપણે સાર્થક અંકમાં ગણવાનું નહીં. ઘણાને એવો પ્રશ્ન થાય તો શું આને નહીં ગણવાનું? પણ આ જે શૂન્ય રહ્યું એ બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલું છે. આ શૂન્ય એ બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલું છે અને બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા શૂન્યને સાર્થક અંકમાં લેવાના. તો આના અંદર ટોટલ સાર્થક અંકો કેટલા થયા? 1, 2 અને 3. તો અહીંયા આગળ લખી શકીએ બીજું ઉદાહરણ કે 0.0103 માં સાર્થક અંકો 3 છે. ક્લિયર? ત્યારબાદ છેલ્લો નિયમ છે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. આ શું કીધું છે? દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં. તો ચલો ધારો કે એક સંખ્યા લઈ લઉં 0.31. ચલો 0.31. તો દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક, તો દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક એટલે 1 અને 1 પછીના બધા જ શૂન્યો આ બધા જ શૂન્યોને આપણે સાર્થક અંકમાં લેવાના. સમજો ફરીથી, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના જેટલા પણ શૂન્યો આવતા હોય એ બધા જ શૂન્યોને સાર્થક અંકમાં ગણવા. ગણો ચલો કેટલા થશે? કિંમત કહો. ચલો કેટલી કિંમત થશે મને કહો? કેટલા સાર્થક અંકો થયા? તો અહીંયા દેખાય છે કે 1, 2 આ બંને તો શૂન્યેતર અંકો એટલે સાર્થક અંકોમાં આવી જશે. અને દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે માટે શૂન્યેતર અંક પછીના જે બે શૂન્યો આવે છે એને પણ સાર્થક અંકમાં લઈ લેવા. તો આ ઉદાહરણ લઈએ તો 0.31 માં સાર્થક અંકો કેટલા થાય? તો 1, 2, 3 અને 4. તો એમાં 4 કયા કયા? તો 3, 1, 0, 0 સાર્થક અંકો છે. હવે ઘણા ભૂલ ક્યાં કરતા હોય છે? આ જગ્યાએ આ બંનેમાં દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા હોય ને એમાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યને સાર્થક અંકમાં નહીં લેવાના. જ્યારે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય એમાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યને સાર્થક અંકમાં લેવાના. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ બંનેમાં ખાલી કન્ફ્યુઝન ના થાય એટલું ધ્યાન રાખજો. તમારે બીજું ઉદાહરણ લેવું હોય તો પણ લઈ શકો છો. તો આટલા ટોટલ 5 નિયમો એ સાર્થક અંકો નક્કી કરવાના નિયમો છે. 2 થી 3 માર્ક્સના પ્રશ્નની અંદર આ પૂછી શકાય છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન કહેવાશે. તો ધ્યાનથી સમજી અને તૈયાર કરવાનો રહેશે.